વિધાનસભા સત્રમાં આજે કોંગ્રેસે સરકાર સામે પ્રહારો કર્યા હતા। વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત ભાજપે કરી, પરંતુ ખેડૂતોની આવક બમણી થઈ નથી। પેટ્રોલ, ડીઝલ અને વીજળીના ભાવ ડબલ થઈ ગયા, પરંતુ ખેડૂતની આવક બમણી થઈ નથી। તાકીદે ડુંગળીની ખરીદી કરે અને વિદેશ નિકાસની મંજૂરી આપે। દરિયાની અંદર એક્વાકલ્ચરનો વિનાશ થઈ જાય છે, જેને લઈને તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ। દરિયાની અંદર પ્રદૂષણ ન થવું જોઈએ તેવી તમામ માંગણી આજે કોંગ્રેસે સરકાર સમક્ષ મૂકી હતી। हुई किसानों पर मार अब की बार मोदी सरकार आ सूत्र अने खेडूतोने 2022 सुधीमां एनी आवक बमणी करवाना सूत्र साथे सत्तामां आवेली सरकारमां अत्यारे 2022 पछी आजे 2024 थई गया, परंतु खेडूतोने जे मळता हता भाव उत्पादनना एटला ज मळे छे, पण एनी सामे बियारण, खातर અને દવાઓના ભાવ બમણા થઈ ગયા, પેટ્રોલ ડીઝલના ભાવ બમણા થઈ ગયા, ખેડૂતોનો ખર્ચ બમણો થઈ ગયો, પરંતુ એની આવકમાં કોઈ વૃદ્ધિ થઈ નથી। એટલા માટે જ આજે દિલ્હીની અંદર જે કિસાનો છે એનું જે બીજું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે ને એની માગણી એ છે કે એમએસપી આપવા માટેનો કાયદો લઈ આવે। અમે પણ માગણી કરીએ છીએ કે એમએસપીનો કાયદો લઈ આવે અને ખેડૂતોને એના પોષણક્ષમ ભાવ